भगवान शंकर पार्वती जी को समझाते हुए बहुत सुंदर कहते हैं, तावत भ्रमंति संसारे सर्व दुख मलेमसः न भवेत् सद्गुरु भक्तिर यावर देशी देही नाम। कि જ્યારે ભક્તને સંસારની અંદર જન્મ મરણના ચક્કરની અંદર ત્યાં સુધી મલીમસ થવું પડે છે જ્યાં સુધી તેની ભક્તિ જે છે એ ઉત્તમ પ્રકારની થતી નથી। ભક્તિ ઉત્તમ પ્રકારની થવાની અંદર મુખ્ય ભાર આ શ્લોકની અંદર આપવામાં આવ્યો છે કે શ્વાસે શ્વાસે ગુરુનામ સ્મરાત્મનમ। આમાં બહુ સુંદર કીધું છે કે જ્યારે વ્યક્તિને સદગુરુના સ્વરૂપનું ભાન હોતું નથી તેવી અવસ્થામાં શું થાય, એ ભક્તિ કરી શકતો જ નથી। જેમ કે આજે હું મારું દ્રષ્ટાંત આપું કે હું મારા સદગુરુને જો પરમાત્મા ન માનું ત્યાં સુધી હું પરમાત્મા તરીકેની ભક્તિ કરી શકવાનો નથી, અને જેને હું પરમાત્મા માનું છું એમાં મારે ભળવું પડશે, અને એમાં ભળીશ તો જ હું આગળ જઈ શકીશ। આ જગતની અંદર પરા અવસ્થામાં કે પરા જગતમાં જવાનો માર્ગ માણસ ધ્યાનથી શોધે છે, શ્લોકથી શોધે છે, તપથી શોધે છે, પણ મને બતાવ તો ખરો જઈશ કઈ બસમાં બેસીશ? તું તારી મેં તે બધા જ ક્રિયા કર્મકાંડ જપ તપ વ્રત દાન પુણ્ય અનુષ્ઠાન બધું જ કરીશ, પણ મને એમ તો કે કઈ બસમાં બેસીશ? અને બસની ઓળખાણ છે ખરી? જેમ કે આપણે મોટી મેટ્રો સિટીમાં જઈએ તો દરેક એરિયાની બસ હોય, એનો નંબર હોય, એમ આપણે જે જગતમાં જવું છે કે જ્યાં જવું છે એ બસની ઓળખાણ હોવી જોઈએ। એમાં પાછું બેસવા માટે ત્યાં અંદરથી હા હોવી જોઈએ। પેલો કંડક્ટર ના પાડે તો હમણાં નહીં પછી પાછળની બસમાં જજો, એમ તમને ના પાડવામાં આવે પરમેશ્વરથી તો। અને બીજી વસ્તુ એવી, તમે કહેશો ઘણી બધી બસો મળી જશે, પણ આ બસ નહીં મળે, આ જન્મ નહીં મળે। આ જન્મ પાણીની જેમ વહી જાય છે। જો જે વ્યક્તિ ધ્યાનથી પોતાના જન્મનું અવલોકન કરે તો પાણીની જેમ વહેતો આ જન્મ છે। તમે ઘણીવાર પોતાના જૂના ફોટા કાઢીને જુઓ તો તમને યાદ લાવશે કે હું કેવો દેખાતો હતો, અત્યારે કેવો થઈ ગયો છું, હું કઈ ગતિમાં જઈ રહ્યો છું, અને એની સાથે એને ચેતના અંદર પ્રગટ થતી નથી, એને સ્ફુરણા થતી નથી કે આ તો હું ગરડો થઈ ગયો છું, હવે આ શરીર ગરડું થવા આવ્યું, હવે તો ક્યાં જઈશ? અને મુખ્ય વસ્તુ એવી આવે છે કે હવે ક્યાં જઈશ? દાખલા તરીકે આપણે પુલ ઉપર જતા હોય ને પુલ તૂટલો હોય, આગળથી પુલ ઉપર જતા હોય ને પુલ આગળથી તૂટલો હોય, પછી કિનારે આવી જઈએ ને ખબર પડે કે આગળ તો ખાઈ છે, હવે ક્યાં જઈશ? એવી પરિસ્થિતિ સર્જાય। માણસનું મન છે પોતાના મન બુદ્ધિ અહંકારથી એને આંધળું બનાવી દે છે। એ આંધળું થવાથી સત્ય બંધ થતું નથી। આંખો બંધ કરવાથી સત્ય છુપાતું નથી। બિલાડી હોય ને આંખો બંધ કરીને દૂધ પીવે એટલે એ અંદરથી એવું વિચાર કરે કે જાણે મને તો કોઈ જોતું જ નથી। શામરૂગ અને બીક લાગે ને તો રેતીની અંદર માથું નાખી દે એટલે કે હાશ બચી ગયો, પણ આખું મોટું ઝાડ જેવું એનું પોતાનું આખું શરીર બહાર દેખાતું એને ભાન નથી પડતું। એવી પરિસ્થિતિ સર્જાય। એમ આપણને આ સત્ય સમજાતું નથી। એના માટે બહુ સુંદર કીધું છે કે કર્મ કાપવાનું જો શોર્ટકટ કોઈ સાધન હોય તો ગુરુ ભક્તિ યોગ છે। આ જગતની અંદર સૌથી શોર્ટમાં શોર્ટ, એકદમ ટૂંકની અંદર ટૂંકમાં જો સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરીને મુક્તિ થવાનું જો સાધન હોય તો આ જ છે। અને એ સાધન ઉપર કોઈ વ્યક્તિ ચિત્ત લગાવી શકતું નથી, કારણ કે મનને જડતા પ્રિય છે। મનને સ્વરૂપનું જ્ઞાન થતું નથી, આત્માને થાય છે। અને જ્યારે તમારી આત્માની અંદર એ અવસ્થા આવશે કે ના હું યોગ્ય જગ્યાએ છું, ત્યારે મન વિદ્રોહ કરશે અને એ મનરૂપી કૂતરાના ગળે પટ્ટો લગાડવાનું કામ તારું છે। અન્યથા એ તો ભસ્યા જ કરશે, અને એને વાદે જો તે ભસવાનું ચાલુ કર્યું
તો તું જન્મ મરણના ચક્કરમાં અવશ્ય જવાનો જ છું. શું પરમાત્માની ઉપાસના કરવામાં કે ગુરુને પરમાત્મા તરીકે જો તમે ન ઓળખી શકો તો તમને આ શરીરમાંથી તમે બહાર જશો ત્યારે તમારું બી વિદેહી શરીર હશે અને પરમાત્માનું બી વિદેહી શરીર હશે. તો તમે સામેવાળા વિદેહીને બી પોતાના જેવો સમજીને ત્યાં બી એની આમાન્ય નહીં રાખો, ત્યાં બી એને નહીં જ સમજો, અને અહીંયા જે કરી રહ્યા છો એ જ ત્યાં કરવાના. એનો મતલબ શું છે? કંકાસ અને વિરોધાભાસ વ્યક્તિઓએ એક સાથે રહેવાથી મતલબ શું? વિરોધાભાસ વ્યક્તિ જો એક જ ઘરમાં રહેતા હોય તો એ ઘર એક સ્મશાન જેવું લાગે. આ જગતની અંદર જીવતે જીવ દીકરો બાપને કે મને કેટલા રૂપિયા આપશો, મારી મિલકતનું શું? પત્ની મરતા પેલા પતિને કે મારા નામે વિલ બનાવી જજો, મને છોકરા પર ભરોસો નથી, છોકરી પર ભરોસો નથી, અથવા તો તમારા પર ભરોસો નથી, તમે કોઈક ત્રીજીને લખી જાઓ તો, તમે તમારી માના નામે લખી જાઓ તો. આવી બધી પરિસ્થિતિઓ જ્યારે માણસના કાને અથડાય ને ત્યારે એ એવી થપ્પડ વાગે જે થપ્પડની ગુંજ જિંદગીભર રહે. ત્યારે આપણને એવું થાય કે શું આ સાંભળવા માટે હું આ જીવું છું? આ જગતની અંદર ફક્ત લોકો પોતાના અહંકાર પોષવા માટે અને માયા ભોગવવા માટે જીવે છે. આવા જગતની અંદર ત્યારે જ્યારે તમે જીવો છો ત્યારે એમાં જીવતા જીવતા તમારું મન પણ એવું જ થઈ જાય છે. આથી તમે બધી જ જગ્યાએ એક જ દ્રષ્ટિથી જોતા થઈ જાઓ છો, અને એ જ દ્રષ્ટિ તમારી ભક્તિની અંદર જ્યારે આવે છે ત્યારે સૌથી મોટો આઘાત પરમાત્માને લાગે છે કે એટલે મારું ઘર તો છોડ, બિલાડી 7 ઘર છોડીને દૂધ પીવે, તું આ એક જગ્યા તારું મન લઈને શું કરવા માટે આવે છે? આપણે સત્સંગમાં આવ્યો અને બાજુમાં કોઈ પરસેવાથી ગંધાતો હોય તો કેવું મન ચિત્ત ચોટે નહીં, કારણ કે પેલાની બદબૂ વારે વારે આવ્યા જ કરે. એમ જ્યારે તમે પરમાત્માના ધર્મ સ્થાનમાં, પરમાત્માના દેવાલયમાં, પરમાત્માના આશ્રમમાં, પરમાત્માના દરબારની અંદર જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે સૌથી મોટી ગંધાતી વસ્તુ હોય તો તમારું મન.